રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો અને શ્રી રામના પરદાદાનું નામ શું હતું? આજે આપણે જાણીશું શ્રીજી મનના અવલૌકિક સત્સંગમાં. સૌ વાલા વૈષ્ણવોને, સૌ ભક્તોને અને સૌ શ્રોતા મિત્રોને શ્રીજી મનના જય શ્રી કૃષ્ણ. મિત્રો, રામચરિત માનસની કેટલીક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ પણ છે જે આપણે જાણીએ કે રામજી લંકામાં 111 દિવસ રહ્યા હતા અને સીતાજી લંકામાં 435 દિવસ રહ્યા હતા. રામચરિત માનસમાં ચોપાઈની સંખ્યા 4608 છે અને રામચરિત માનસમાં દોહા સંખ્યા 1074 છે. રામચરિત માનસમાં સોરઠા સંખ્યા 207 છે. રામચરિત માનસમાં શ્લોકની સંખ્યા 86 છે. સુગ્રીવજી પાસે 10,000 હાથીની જેટલી તાકાત હતી અને માતા સીતારાણી 33 વર્ષની ઉંમરે બન્યા હતા. રામચરિત માનસની રચના સમયે તુલસીદાસજીની ઉંમર 77 વર્ષ હતી. પુષ્પક વિમાનની ઝડપ 400 માઇલ પ્રતિ કલાક હતી. રામદલ અને રાવણની ટીમ વચ્ચેનું યુદ્ધ 87 દિવસ ચાલ્યું હતું અને રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ 32 દિવસ ચાલ્યું હતું. રામ સેતુ પુલનું બાંધકામ 5 દિવસમાં જ પૂર્ણ કર્યું હતું. વિશ્વકર્માજી નળ નીરના પિતા હતા અને વિભીષણ ત્રિજટાના પિતા હતા. વિશ્વામિત્ર રામજીને 10 દિવસ માટે આશ્રમ લઈ ગયા હતા. રામજીએ પ્રથમ વખત રાવણનો વધ 6 વર્ષની ઉંમરે જ કર્યો હતો અને સુસેનવૈદે નાભીમાં અમૃત રાખતા રાવણ પુનર્જીવિત થયો હતો. શ્રી રામજીના પરદાદાનું નામ શું હતું? તો એમના પેઢીની જ વાતો છે વાલા વૈષ્ણવો, કે રઘુકુળ કેવી રીતે બન્યો અને રાજા દશરથજી કોના પુત્ર હતા. હું બ્રહ્માથી મરીજ થયા અને મરીચીનો પુત્ર કશ્યપ બન્યો. કશ્યપનો પુત્ર વિવસ્વાન હતો. વિવસ્વાનના વૈવસ્વત મનુ બન્યા. વૈવસ્વત મનુ સમયે પ્રલય થયો અને વૈવસ્વત મનુના 10 પુત્રોમાંથી એકનું નામ ઇક્ષ્વાકુ હતું. ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ કુળની સ્થાપના કરી. ઇક્ષ્વાકુનો પુત્ર કુક્ષી બન્યો અને કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું. વિકુક્ષીનો પુત્ર બાણ બન્યા અને બાણના પુત્રો અરણ્ય બન્યા. તે અરણ્યથી પૃથ્વીરાજ થયા. પૃથુથી ત્રિશંકુનો જન્મ થયો અને ત્રિશંકુનો પુત્ર ધુંધુમાર બન્યો. ધંધુમારના પુત્રનું નામ યુવાનાસ્વ હતું. યુવાનાસ્વના પુત્ર માંધતા બન્યા. સુસંધિનો જન્મ માંધતામાંથી જ થયો હતો. સુસંધિને 2 પુત્ર હતા, ધ્રુવસંધિ અને પ્રસેનજીત. ધ્રુવસંધિનો પુત્ર ભરત બન્યો અને ભરતનો પુત્ર અસિત બન્યો. અસિતનો પુત્ર સગર બન્યો. સગરના પુત્રનું નામ અસમંજ હતું. અસમંજનો પુત્ર અંશુમન બન્યો અને અંશુમનને પુત્ર થયો દિલીપ. દિલીપને પુત્ર થયા ભગીરથ અને ભગીરથ ગંગાને ધરતી પર ઉતાર્યા હતા. ભગીરથે જ ગંગાને ધરતી પર ઉતાર્યા હતા તપ કરીને. અને ભગીરથનો પુત્ર થયું કકુત્સ્થ. કકુત્સ્થને પુત્ર થયો રઘુ અને રઘુ ખૂબ જ તેજસ્વી અને શક્તિશાળી રાજા હોવાને કારણે આ રાજવંશનું નામ રઘુવંશ તેના નામ પરથી જ પડ્યું અને ત્યારથી શ્રી રામના પરિવારને રઘુકુળ પણ કહેવામાં આવે છે. રઘુના પુત્ર પ્રવૃદ્ધ થયા. પ્રવૃદ્ધને પુત્ર થયો શંખણ. શંખણને પુત્ર થયો સુદર્શન અને સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણા હતું. અગ્નિવર્ણાના પુત્રને શીઘ્રજ થયો અને શીઘ્રજનો પુત્ર થયો મરુ. મરુનો પુત્ર પ્રશૃકા હતો. પ્રશુકાનો પુત્ર અંબરીશ હતો. અંબરીશના પુત્રનું નામ નહુષ હતું. નહુષનો પુત્ર યયાતિ હતો અને યયાતિના પુત્ર
નાભાગ થયા. નાભાગના પુત્રનું નામ અજ હતું. અજના પુત્ર થયા દશરથ, અને દશરથને 4 પુત્ર થયા, અને તે છે રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. આમ શ્રી રામજીનો જન્મ બ્રહ્માની 39મી પેઢીમાં થયો હતો. મિત્રો, આ માહિતી શેર કરવી અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.